કે આમ તને કેટલાક જણાને લાગે આમાં હે ને ઓછામાં ઓછા આ વિડીયો કેવો થાય ને મને ખબર નથી, કેમ કે આખો વિડીયો છે ને ભાઈ ગોટાળે સડી ગયો છે. મને માઇન્ડમાં કઈ રૂજ નથી કેવી રીતે મારે આની પછી જોરદાર બની જ્યુસી જો હજી ધવાડા ની મેં આ બે વસ્તુ સુધારી ને તો એને બે તો આજ તો મેંગી ભાત બનાવને તું જ બનાવી ને. તો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો. તો ફેમિલી ફરીથી આવી ગયો છું તમારા માટે સોલો નાઇટ કેમ્પિંગ લઈને. અને ફેમિલી આજે કરવાનો છું હું કહેવાય કે નાઇટ કેમ્પિંગ અને ભાઈ દરિયાની અંદર. અને અત્યારે ભાઈ હું છે ને દરિયાની કિનારે છું, પવન બહુ આવે ને એટલે ભાઈ એક સાઈડ છું. અને ભાઈ દરિયાની અંદર છું એટલે પવન તો ભાઈ આજ રહેવાનો છે. અને ભાઈ મસ્ત મજાનું નાઇટ કેમ્પિંગ કરવાનું છે દરિયાની કિનારે આપણે. અને ભાઈ દરિયો અત્યારે છે ને ભાઈ દરિયો હાવ ભર્યો છે સલોસલ અને હાવ કાંઠે છે. તો એ પણ હું તમને બતાવીને અને આજે પણ હું એકલો નાઇટ કેમ્પિંગ કરવાનો છું. અને ભાઈ આ દરિયા કિનારે છે ને ભાઈ જનાવરની એટલી બીક છે ને એની વાત પૂછો. હું દર વખતે દર વિડીયોમાં તમને કહું છું કે જંગલ વિસ્તારની અંદર ભાઈ જનાવર એટલા છે ને કે એની વાત પૂછોમાં. અને આ તો હા હું કહેવાય કે મોતના મોઢામાં હું અત્યારે કેમ્પિંગ કરવા આવ્યો ને એવું છે અત્યારે. અને ભાઈ આ સાઈડ છે ને ભાઈ આખું જંગલ છે અને આ સાઈડ છે આખો દરિયો છે. તો અહીંયા ભાઈ કોઈ આવતું જાવતું નથી અને અહીંયા કોઈને તમે દૂર દૂર સુધી કોઈ તમને દેખાય નહીં, કોઈ આવે નહીં. તો આજ મોતના મોઢામાં ભાઈ આપણે કેમ્પિંગ કરવાનું છે. તો જોઈએ આજનું આપણું કેવું કેમ્પિંગ થાય. અને ભાઈ જનાવરની આજકાલ બીક રહેવાની છે, કારણ કે ઓળખાણ તો મારા ફ્રેન્ડ હતા, આજે ફ્રેન્ડે નથી, રેખાય નથી. અને ફક્ત મારે એકલા જ કેમ્પિંગ કરવાનું છે. મારા કેમ્પિંગ ભાઈ પવન દરિયા કિનારે એટલો છે ને એની વાત પૂછોમાં તો પવન પણ લાગવાનો છે. તો એકલા આજે મારાથી કેમ્પિંગ કેવું થાય અને ભાઈ આને ફિટ કરવામાં કેટલું ડિફિકલ્ટ થાય ને એ સાચું જોવાનું છે. કેમ કે મોટું કેમ્પિંગ છે ને ભાઈ તો ફિટ કરવામાં બહુ વાર લાગે ને એના કારણે ભાઈ પવન એટલો છે. એટલે ભાઈ આજે તો શું કહેવાય કે જોયા જેવું થવાનું વિડીયો આપણો આજે ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. અને ખાસ કરીને જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગલો નેક્સ્ટ વિડીયો આપણે કેવો બનાવી તો ખાસ કરીને કોમેન્ટ કરતા જજો. તો ફટાફટ હે ને ભાઈ કેમ્પિંગ લગાડી દઉં. અને ભાઈ મારે ઘણો બધો સામાન પણ બનાવવાનો છે, કેમ કે ભાઈ નાઇટ કાઢવાની છે. તો રસોઈ અહીંયા બનાવવાની છે, એના માટે ભાઈ બંધણે મારે ગોતવાના છે. અને ભાઈ આ માહોલ છે ને ભાઈ વરસાદી માહોલ છે અને ખતરનાક માહોલ થઈ ગયેલો છે. એટલે ભાઈ વરસાદે ક્યારે આવવાનું નક્કી નથી. એટલે પહેલાં મારે ભાઈ બધી સુવિધા કરવાની છે અને મારું મટીરિયલ બધું ભેગું કરી લેવું અને ફટાફટ કેમ્પ લગાડી દઉં. તો ફેમિલી છે ને ભાઈ મસ્ત મજાનું ભાઈ હે ને ભાઈ બળતણ લઈ આવ્યો છું ઘણા બધા. આમ જુઓ અહીંયા એટલા બળતણ લઈ આવ્યો છું અને માથે ભાઈ ઢાંકી દીધું છે, કેમ કે ભાઈ વરસાદી માહોલ છે ને તો ક્યારે વરસાદ આવે ને પછી આપણે રસોઈ ભાઈ બનાવવાનું કાંઈ હે ને ભાઈ મેળ ન રહે. એટલે ભાઈ ગેસની સુવિધા નથી. તો મસ્ત મજાના ભાઈ બળતણ લાવીને ઢાંકી દીધા છે. અને અહીંયા બીજા થોડાક જાડા લઈ આવ્યો છું. અને ભાઈ હવે પછી કરવાની છે આપણે શું કહેવાય કે કેમ્પિંગની આ જગ્યા હારી, કેમ કે થોડા ઘણા પહાડ છે અને ભાઈ પવન એટલો આવે ને કે વાત પૂછોમાં. અને રેકડો છે એટલે બહુ વાંધો નહીં આવે. એટલે મસ્તની ભાઈ લોકેશન છે. મારો સામાન ભાઈ બધો અમે પીડ્યો છે. અને ભાઈ હું મને વધારે ભાઈ ક્લિપ લેવા આવ્યો છું, કેમ કે ભાઈ એને પવન એટલો હોય ને એની વાત પૂછોમાં. કેમ કે દરિયો ભાઈ આ કાંઠે આવી જાય ને ગુફવાટા કરે અને ભાઈ એને સનસેટ થવા જઈ રહ્યું છે ને આગળ ભાઈ એને અંધારું થઈ જાય એ પહેલાં મારે બધું હજી કેમ્પિંગ ભાઈ લગાડવાનું બાકી છે. અને જો દરિયો હે ને ભાઈ હાવ કાંઠે છે. પછી અહીંયા સુધી પાણી હતું હું આવ્યો ને પછી ખાલી ગયું છે બાકી ભર્યો છે બધો દરિયો. એટલે ભાઈ પવન એટલો આવે અને તમને બધાને ખબર જ હશે કે દરિયામાં પવન તો ભાઈ રહે જ. તો ફેમિલી એને ભાઈ મસ્ત મજાની ભાઈ મેં જગ્યા છે ને ભાઈ સાફ સફાઈ કરી નાખી છે. મસ્ત મજાનું ભાઈ લોકેશન છે. મારા ફ્રેન્ડ આવ્યા છે તો ભાઈ સપોર્ટ કરવાના છે આપણને, કેમ કે ભાઈ એકલા બીક લાગતી હતી ને એટલે ફ્રેન્ડને બોલાવ્યા છે. અને ભાઈ જંગલ વિસ્તાર એટલું છે ને ભાઈ આમાં છે ને આ રસ્તો છે ને મેન ભાઈ આવી જ ન છે. એટલે અહીંયા ક્યારે નીકળે એનું કંઈ નક્કી નથી ને એટલે ભાઈ છે ને બહુ સેફટીમાં રહેવું પડે. અને પવન એટલો છે ને વાત પૂછોમાં કદાચ થોડો ઘણો દરિયો ખાલી થાય ને તો કદાચ પવન થોડો ધીમો પડે, બાકી પવન તો ભૂકા કાઢે. અને આપણે કેમ્પિંગની ભાઈ જગ્યા થઈ ગઈ છે સાફ સફાઈ મસ્તની. અને
અત્યારે તો આ મેન રસ્તો છે હાવી જ તો બરોબર, કેમ કે અહીંયા તો એકલા આવો ને એટલે કેવરા 2 થી 3 જણા તો જોવે જ નહીં, ખાસ કરીને કેમ્પિંગમાં તો ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જેમ બને વિડીયો આખો તો ખૂબ જ મજા આવવાની છે. ફૂલ નાઇટ આપણે સ્ટે કરવાનું છે. ભાઈ હે કે નહીં? હવે થોડીક જ વારમાં આગળ દી આથમ છે ને એ પહેલાં આપણે કેમ્પિંગ લગાડી દેવાનું છે, નકર પછી એને અંધારે કાંઈ હુંશે નહીં, તો ફટાફટ આપણે કેમ્પિંગ લગાડી દઈએ. તો ફેમિલી હે ને ભાઈ, અહીંયા દરિયામાં આપણે કેમ્પિંગ કરવા આવ્યો પણ સક્સેસ નથી. એનું કારણ છે કે ભાઈ પવન એટલો છે ને, તમે આગળ જોયું ઘણું બધું ભાઈ ફિટ કરવા પ્રયત્ન કરો પણ કેમ્પિંગ ભાઈ ઉડાડી મૂકે. હવે સીધા ચેન્જ કરશું અને આપણે વ્યા જવું ભાઈ અત્યારે જંગલમાં, અને ભાઈ કેમ્પિંગ કરી લીધું છે. આ બધું ભાઈ બધું ભેગું કરી લીધું છે, કેમ કે ભાઈ એટલો પવન જ એટલો. હવે આપણે કેમ્પિંગ કરવાનું છે નક્કી છે, ફાઇનલ હશે, પણ હવે વ્યા જઈએ આપણે જંગલની અંદર. ફેમિલી હે ને ભાઈ, આપણે જગ્યા ચેન્જ કરી છે ને આપણે વ્યા છીએ ભાઈ જંગલની અંદર, એ લોકેશન ઉપર વ્યા છીએ. કેમ કે ભાઈ પવન એટલો હતો ને ભાઈ ફટાફટ અડધું કેમ્પિંગ હકેલ લેવું પડ્યું, કેમ કે ભાઈ ફિટ જ નહોતું થતું અને ભાઈ પવન ઉડી જતું. તો આ લોકેશને પાછા આપણે વિયેવા છીએ અને મસ્ત મજાનું ભાઈ આ લોકેશન જંગલનું છે. અને જનાવરની જો કે અહીંયા બીક તો એટલી જ છે, પણ ફટાફટ હવે અહીં લગાડી દઈએ કેમ્પિંગ. અને ઓલું તો આપણું છું ભાઈ નિષ્ફળ, તો અહીંયા ફટાફટ લગાડી દઈએ. મસ્ત મજાનું આપણે કેમ્પિંગ લગાડી દીધું છે ને ભાઈ કેટલી મહેનત કરીને વાત પૂછો મને. આજ પવન એટલો ભૂકા કાઢે ને બહુ હેરાન કરે છે, એટલે ભાઈ કેમ્પિંગને હે ને આજ તો બાંધવું પડ્યું, કેમ કે નકર તો એમને રહી જાય. પણ જો આ 2 દોરી મારીને તો એના લીધે ભાઈ હે ને ઉડતું ઓછું પડી ગયું, નકર એટલું ઉડતું હોય ને કે ભાઈ રહેતું જ નહોતું. અમે સારો ફરતી આ લગાડ્યું ને બધા હરિયા નાખ્યા ને તો ભાઈ નીકળી જતા જો અહીંથી, કેમ કે આ હરિયા ભાઈ વીક પડે છે એટલે નીકળી જતા. હા તો હે ને ભાઈ હવે લગાડી દીધું છે અને ફટાફટ હવે હે ને ભાઈ જમવાનું બનાવવાનું. ભૂખ લાગી, કેમ કે 2 વાર ભાઈ કેમ્પિંગ લગાડવા મહેનત કરીને એટલે ભૂખે લાગીને ભાઈ ગરમી છે અને વાતાવરણ હજી છે ને ભાઈ જો કેવું હેવી બહુ જોરદાર છે. તો ફટાફટ હે ને જમવાનું આપણે બનાવવા માંડીએ. તો ભાઈ અત્યારે છે ને ભાઈ રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. બધો સામાન કાઢી લીધો છે, મટીરિયલ તો આપણે પૂરતી આપણું બધું મટીરિયલ આવી ગયેલું છે. અને આ ભાઈઓ આવ્યા ને એ નાસ્તો લાવ્યા થોડો ગાંઠિયા લાવેલા છે. આપણે ગાંઠિયા તો પડ્યા છે લાલ. અને અત્યારે તો આગળ તમે જોયું ને દરિયામાં ટેન્ટ રહેતું નતું, લોકેશન બદલી નાખી, ભૂકા કાઢી નાખ્યા કે નહીં? ભૂકા કાઢી નાખ્યા, કેટલું ભેગડો તોય નરું. અત્યારે તો આપણે સાકટભાઈ આપણે શરૂ કરી દીધું છે રાંધવાનું. માલભાઈ તને ટેન્ટ કેવું લાગ્યું? મારું ટેન્ટ એક નંબર, હે એક નંબર ટેન્ટ. જો મસ્ત નો છે. જો જગ્યા આમ તને કેટલાક જણા લાગે? આમાં હે ને ઓછામાં ઓછા 7 જણા હોઈ જાય. બોલો, મને પેલા જોયામાં નાનું લાગતું વિડીયોમાં, અને હકીકતમાં જયારે ફિટ થાય ને આખું રેડી થાય ને ત્યારે મજા આવે. ફૂલ સુવિધા વાળો પાછું માથે જો એસી છે. 4 જણા હોઈ જાય આરામ. અને ભાઈ જો આવી અંદર રીતનો વ્યૂ આવે છે. સામાન બધો મેલપા મૂકી દીધો અને અમે બેઠા ભાઈ બહાર. અને ભાઈ ભૂકા કાઢીને કે આજનો આ વિડીયો કેવો થાય ને મને ખબર નથી, કેમ કે આખો વિડીયો છે ને ભાઈ ગોટાળે સડી ગયો છે. મને માઇન્ડમાં કાંઈ રહ્યું જ નથી કેવી રીતે મારે આને પછી કેવું શૂટ કરવું અને કેવી ક્લિપ રહેવી ને, કેમ કે ભાઈ એટલા કવરાવ્યા ને ભૂકા કાઢીને કે પછીનો ભાઈ ફેરવું છે આપણે શું કહેવાય કે જંગલમાં. અને હવે અહીંયા આપણે રસોઈ બનાવીને ખાવાનું છે ને ભાઈ રહેવાનું છે. કે આ અમે કેમ્પિંગ કરવા આવી ને બધો જનાવરવાળો જ એરિયો છે અને ભાઈ રિસ્કી એરિયો છે, એટલે ભાઈ બહુ તકલીફવાળું રહે. એટલે જોવાનું છે આજ કેવો દી જાય છે ને કદાચ વરસાદી વાતાવરણ છે, વરસાદ આવશે ને તો એ મજા આવે છે. જોઈએ હવે આગળ અને ફટાફટ આપણે રસોઈનું કામ શરૂ કરીએ. અને ભાઈ મસ્ત મજાનું મટીરિયલ બધું સુધારી નાખ્યું છે. અને મારા તુષારભાઈ આજ આવ્યા ને ભાઈ ઘણો મને સપોર્ટ મળ્યો છે, નકર મારે એકલા જ ઘણું ખરું બધું કામ કરવાનું હોય ને તો ભાઈ ઘણી વાર લાગી જાય અને ઘણું બધું ટાઈમ લાગી જાય. બાકી તો જો મેં આ 2 વસ્તુ સુધારી ને તો એને 2-3 વસ્તુ સુધારી નાખી. કાં આપણે જે શોખ છે શેફનો અને ખાસ કરીને તો સુધારવાનું મને પહેલેથી બહુ તો ગમે આજ છે. તો મેગી ભાત બનાવવાને તું જ બનાવી ને? બનશે મેગી ભાત સુધારવાનું એક નંબર. આ ભાઈના મોટા ભાઈ છે ને ભાઈ મસ્ત ના હે ને એક સાથે આવ્યા છે, 2 ભાઈ કેમ્પિંગ કરવા મારી હારે. અને હવે જોઈએ ભાઈ રસોઈ આજની કેવી બનાવી. અને ભાઈ સનસેટ થઈ ગયો છે ને ભાઈ અંધારું થઈ ગયું છે. અને આમ જો કેવું ભાઈ વાતાવરણ થઈ ગયું. હમણાં અવાજ આવવા મળશે બધાય જનાવર ભાઈ જંગલમાં હે ને ભાઈ ના હોય એટલે આ જોઈ કેવું રીતનું રિએક્શન આવે છે આપણે કેમ્પિંગના વિડીયોનું. તો ફટાફટ હવે સૂલો જઈ ને ભાઈ સૂલો હે ને હજી હમણાં પીડ્યો છે અને ભાઈ બણતણ
ઓલા શું કહેવાય કે દરિયામાં હતા ન્યાલી પાસે અહીંયા લાવ્યા કેમ કે ભાઈ વરસાદ આવવાનો હતો ને તો અમે પહેલાં લઈ લીધા હા અને બધું મળી નાખ્યું છે તો ફટાફટ હે ને હવે રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ ભાઈ શું કહેવાય મસ્ત મજાનું અત્યારે ભાઈ વાતાવરણ થઈ ગયું ને વરસાદ શરૂ થઈ ગયો છે અત્યારે અને આપણે હે ને ભાઈ રસોઈ બનવાની શરૂ છે અને ભાઈ ઘણું બધું રસોઈ બનીને ભાઈ આપણી રેડી થઈ ગયેલી છે ને થોડીક સડવામાં બાકી છે જો મેં આવું કાંઈ લીધું નહોતું કેમ કે ભાઈ થોડુંક હે ને ભાત સડી ગયા છે આપણા પણ વરસાદે શરૂ થઈ ગયા જો અને આપણે આ બધું હે ને હકેલવું જોઈએ અને ફટાફટ કેમ્પિંગમાં જવું જોઈએ ને ભાઈ હે ને વરસાદ અત્યારે જો સાંટા શરૂ થઈ ગયા છે અને કેટલું આવે ને એનું કાંઈ નક્કી નથી નહીં ભલે તમ તારે વાંધો નહીં વરસાદ કાંઈ એટલો બધો આવશે નહીં કાંઈ કેમ કે સાંટા જ આવ્યા છે અને અમારે રસોયા ફટાફટ તાપ કરો સડી જાય નકર આપણું પાણી વધશે નકર પછી ભાવ તપેલીમાં અને આમ જો ઘમ ઘર જો મારા હાથ સિવાય કંઈ દેખાતો નથી ભાઈ જંગલ વિસ્તાર છે ઘમ ઘર તો હે મજા તો હાસી અહીંયા જ છે રાજુભાઈ ને ભાઈ મજા આવી મજા ગઈ છે અહીંયા જ છે જે છે ઈ કેમ્પિંગ કરીને આવી એન્જોય કરવાની કેવી મજા આવે સુપર યાર અને ભાઈ હે ને થોડીક બીક લાગે પણ આવી એન્જોય ભાઈ બીજે ત્યાં ન મળે અને આમ જો ઘમઘોર કાંઈ કોઈ વસ્તુ દેખાતું મને નથી તો નથી લાગતી હિતેશભાઈ ને લાગે આ ભાઈ ને લાગે હે મને હે ને ભાઈ જનાવરની ભાઈ બહુ બીક લાગે કેમ કે ઘણી વાર હે ને ભાઈ મેં જોયેલા છે કેમ કે સાલું રસ્તે હોય ને તો જોયા હોય ને તો બીક લાગે અને આ ભાઈ જંગલ વિસ્તારની અંદર એકલા કરવું ને કેમ બહુ અઘરું છે એટલા માટે ભાઈ હે ને આવડા બે ભાઈ આવ્યા હતા સપોર્ટ કર્યો છે ભાઈ તુષારભાઈ મસ્તનો હે જનાવરના બોમ્બ હા કેમ કે આ ભાઈ હે ને ફોરેસ્ટમાં હતા એટલે એને ભાઈ એટલી બધી બીક ન લાગે કેમ કે એનો અનુભવ હોય ને એટલે બધા જનાવરને એટલે એને બીક ન લાગે પણ આ ભાઈને હે ને ઓરિજિનલ જન્નતની શેર લેવી ને તો ક્યાં ખાસ કરીને કેમ્પિંગમાં જરૂર આવવું જો બીક ન લાગી તો બીજું કઈ નહીં મને બહુ ફાટે નકર કેમ્પિંગ પડ્યું રહે હદે વસાવે બધું વિડિયો હકીકતમાં સિરિયસલી કંટાળી ગયેલા હોય જિંદગી ફરી આવજો અમારે હારે એન્જોય તમારું મન ફ્રેશ થઈ જાય હો ભાઈ આની અંદર કેમ્પિંગ કર્યો ને એટલે વાતો હાલશે આખી રાત વાતો કરવાની છે જોક્સ કોમેડી બધું હાલશે આમાં જ આપણે રાત કાઢવાની છે કા આમાં ભાઈ હુવાનું છે હવે અને રસોઈ ભાઈ બની ગયેલી ચાર છે પણ હવે થોડીક વાર હે ને ચડવા દઈ તો મસ્ત મજાની થઈ જાય ને ખાવાની મજા આવે અને આ વિડીયો ભાઈ કેવો થાય ને મને કોઈ વસ્તુની કાંઈ ખબર જ નથી આ વિડીયો બને જાય આ વિડીયો આખો કન્ટેન્ટ મારા મગજમાં હતો ને નીકળી ગયેલો છે જેવો થાય એવો તમને ગમે તો ખાસ કરીને કોમેન્ટ કરતા જજો કેવો આ વિડીયો લાગે તમને તો હે ને ભાઈ રસો થઈ જાય અને પછી જમવા ફટાફટ બેસી જાય ને વરસાદ ભાઈ અંધારેલો છે એટલે ક્યારે આવે ને કેટલો આવે ને કાંઈ નક્કી નથી નકર જમવાય નહીં દે તો ફટાફટ હે ને રસોઈ બની જાય એટલે પછી જમવા બેસી જાય તો ફેમિલી હે ને ભાઈ મસ્ત મજાના આપણે મેંગી ભાત બનીને થઈ ગયા છે રેડી અને વહી આવ્યા છે ભાઈ કેમ્પિંગની અંદર લઈને અને બહાર થોડોક પવન હતો અને સાંટા શરૂ હતા ને એટલે અંદર વહી આવ્યા છે અને મસ્ત મજાના અમારા તુષારભાઈ હે ને ભાઈ પીરસે છે આ ટાઈપનું કંઈક બન્યું છે મેગી ભાત જો જોરદાર બની છે હો ભાઈ. જ્યુસી જો હજી ધવાડા નીકળે ભાઈ ગરમા ગરમ અમે લઈ લીધી છે અને જો માઇલ પર બેસી જાય કેમ્પિંગમાં અને હવે જમી લેવું ને ભાઈ જમી લઈએ કેમ કે ભાઈ ને ઘી ઓના મહેનત કરીએ ને કેમ્પિંગ લગાડવામાં એટલી મહેનત લાગી અને રસોઈ બનાવવાની એટલી મહેનત લાગી ને ભૂખ લાગી એટલે ફૂલે ફૂલ અને હવે ભાઈ હે ને જમી લેવું છે અને આમ જો અહીંથી હે ને હવા બારીએ થોડો થોડો પવન આવે એટલે મજા આવે અને બાકી તો તમને કેમ્પિંગનો વ્યૂની તમને ખબર જ છે તો ફટાફટ હવે જમી લઈએ ભાઈ અને બહાર જો કેટલું અંધારું છે બહાર સૂલો છે અને અંધારું હે ને ભાઈ ભૂખા કાઢે હવે ફટાફટ ખાઈ લઈને પછી હે ને હોઈ જાય એટલે ભાઈ મસ્ત મજાનું હે ને ભાઈ મેંગી ભાત બન્યા હતા જોરદાર અને એટલી મહેનત કર્યા પછી ભાઈ રાંધ્યું ને તો ખાવાની ઓર મજા આવી ગઈ અને જમી લીધા છે અને અત્યારે નીકળી જાય બહાર વાહરવા કા તો અત્યારે તો ખાવાની મજા આવી જાય હારે તો સોડા હોત તો ડબલ મજા આવત અને અત્યારે તો માહોલ થઈ ગયેલો છે મસ્તીનો અને ઠંડી ઠંડી હવા આવે છે અને ખૂબ જ મજા જો આવી. મારી પાસે ને રાજુભાઈ બેઠા છે અને હવે ઘડીક ભાઈ હવાને હાલશે કા રાજુભાઈ હા હવે મજા આવે ફટાકા મારવાના હા બસ હવે આ જગ્યા છે ને પછી આમાં સૂઈ જવાનું છે ભાઈ અને અંધારું એટલું છે ને ભાઈ ગમ ઘોર કાંઈ એટલે કાંઈ દેખાતું નથી આમ જો મારી ઘોડી સામે પડી જવાય જેવી તેવી દેખાય થોડીક ઓરી જ પડી તોય નથી દેખાતી જો કાંઈ દેખાતું નથી અને આપણો સૂલો અને ભાઈ ઘડીક ફટાકા મારશું ને પછી સૂઈ જાઉં આપણે અને આપણે અહીંયા વિડીયોને આપણે એન્ડ કરી દઈશું કેમ કે ભાઈ રાત થઈ ગઈ છે ને પછી હુવાઈ જશે તો વિડીયો એન્ડ કરવાનો કાંઈ ટાઈમ રહે નહીં તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને કોમેન્ટ કરતા જજો કે આજનો વિડીયો કેવો રહ્યો કેમ કે મારા માઇન્ડની ઉપરથી આ વિડીયો જેલો છે એટલે ખબર નથી કેવો બન્યો એડિટિંગ થાય ને પછી અપલોડ થાય પછી કેવો આવે તો કોમેન્ટ કરતા જજો તો મળશું ફરી એક નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી રામ.